નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગઢીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 2026ની બ્લુપ્રિન્ટ કે 2026નો બોર્ડનો એક્ઝામ કેવી રીતનું રહેવાનું છે અને કેવી રીતે તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર આવશે। તો સૌથી પ્રથમ તો હેતુલક્ષી એટલે કે MCQ 24 તમારે MCQ રહેવાના છે। ટૂંકા જવાબ એટલે કે 1-2 માર્ક્સના તમારે 18 માર્ક્સના એટલે કુલ પ્રશ્નો 13 હશે, પણ લખવાના તમારે 9 થશે। સેક્શન સીમાં તમારે 9 ક્વેશ્ચન આવે છે, જેમાંથી લખવાના થશે 6, એટલે એક ક્વેશ્ચનના 3 માર્ક્સ એટલે 18 માર્ક્સનો તમારે સેક્શન સી। અને વિસ્તૃત જવાબ એટલે કે વિભાગ ડી 20 માર્ક્સનો વિભાગ ડી રહેશે, જેમાં કુલ પ્રશ્નો તમારે 8 આપેલા છે। 8માંથી કોઈ પણ 5 લખવાના થશે, એટલે 1ના 4 માર્ક્સ એટલે 5 ચોક 20 માર્ક્સનો વિભાગ ડી થશે। હવે જોઈએ કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું 2026ની બોર્ડની એક્ઝામમાં સામાજિક વિજ્ઞાનમાં તમારે પૂછાશે। સૌથી પ્રથમ ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો જનરલ વિકલ્પ વિના એટલે કે 3 માર્ક્સનું ચેપ્ટર અહીં પૂછાશે। 5 માર્ક્સનું પણ 2 માર્ક્સનું તમારું ઓપ્શનમાં નીકળશે, એટલે કુલ 5 માર્ક્સનું આ ચેપ્ટર તમારું થશે। ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા હસ્તલલિત કલાઓ 5 માર્ક્સનું। ચેપ્ટર નંબર 3 વારસો શિલ્પ અને સ્થાપત્ય 7 માર્ક્સનું। ચેપ્ટર નંબર 4 માર્ક્સનું ભારતનું સાહિત્ય વારસો 5મું ચેપ્ટર ભારતનો વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો 8 માર્ક્સ। ચેપ્ટર નંબર 6 ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો 4 માર્ક્સ। ચેપ્ટર નંબર 7 આપણા વારસાનું જતન 3 માર્ક્સનું। ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન 7 માર્ક્સનું। ચેપ્ટર નંબર 9 વન અને વન્યજીવ સંસાધન 4 માર્ક્સનું। ચેપ્ટર નંબર 10 કૃષિ 9 માર્ક્સનું। જળ સંસાધન 3 માર્ક્સનું। ખનિજ શક્તિ સંસાધન 5 માર્ક્સ। ઉત્પાદન ઉદ્યોગ 5 માર્ક્સ। પરિવહન સંદેશા વ્યવહાર 3 માર્ક્સ। આર્થિક વિકાસ 3 માર્ક્સ। ઉદારીકરણ અને વૈશ્વિકરણ 3 માર્ક્સ। આર્થિક સમસ્યાનો પડકાર અને ગરીબી બેરોજગારી 8 માર્ક્સ। ભાવ વધારો 6 માર્ક્સ। માનવ વિકાસ 4 માર્ક્સ। ભારતની સામાજિક સમસ્યાઓ 5 માર્ક્સનું। સામાજિક પરિવર્તન 4 માર્ક્સ। પોષણ વ્યવસ્થા 2 માર્ક્સ અને માર્ગ સલામતી વાહન ચલાક 2 માર્ક્સનું। આ છે આપણે બ્લુપ્રિન્ટ કે કેવી રીતની 2026ની બોર્ડની એક્ઝામ સોશિયલ સાયન્સનું લેવા છે। એક આપણે અલગથી વિડીયો બનાવ્યો છે, જેમાં વિભાગ વાઇઝ વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી કયો ક્વેશ્ચન કેટલા માર્ક્સનો આવશે અને મોસ્ટ એમપી ક્વેશ્ચન પહેલેથી મેં તમને આપી દીધા છે। હવે જોઈએ એક નમૂના પ્રશ્નપત્ર પણ આપણે આપેલું છે કે કેવી રીતે 2026નું બોર્ડનું એક્ઝામ પેપર તમારે રહેવાનું, તો તેના પર એક નજર આપણે કરીએ। શું MCQમાં પૂછાશે ખરા ખોટા, ખાલી જગ્યા 1-2 વાક્યમાં શબ્દ, આ તમારે ખાલી જગ્યાએ 24 MCQ છે એની અંદર આવી જવાનું છે। વિભાગ બીમાં કેવી રીતે ટૂંકમાં જવાબ લખો, વિભાગ સી, વિભાગ ડી સેમ આ રીતે 2026નું પેપર તમારું રહેશે। તો સૌથી પ્રથમ તો આ વિડીયો પહેલાં તો તમારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ દરેકને શેર કરી દો કે ભાઈ 2026નું પેપરની સ્ટાઇલ તમને ખબર પડી જાય। MCQ ખરા ખોટા જોડકા કેવી રીતે MCQમાં પૂછાશે તે પણ તમને એક વખત આઈડિયા આવી જાય, અને વિભાગ વાઇઝ એક મોડલ પેપર પણ આપ્યું, આ પેપર એક વખત સોલ્વ કરી લેવું બને તો આનો હું સોલ્યુશનનો એક વિડીયો તમને મૂકીને બતાવું છું, તેથી આ વિડીયો દરેક તમારા મિત્ર સુધી પહેલાં તો શેર કરી દો। થેન્ક યુ।